જિલ્લા કલેક્ટરની ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વેરાવળ શહેરમાં પાણી ભરાતા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈને જમીનથી જોડાયેલ અધિકારી તરીકેનું ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જી હા, જિલ્લા કલેક્ટરે પાણી ભરાતા વિસ્તારોમાં જઈને લોક સમસ્યાઓ જાણી હતી અને લોકોની સમસ્યા સાંભળી હતી અને તેના નિરાકરણની દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરવાની હૈયાધારણા આપી છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસું દરવાજે દસ્તક દઈ રહ્યું છે, ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતા વિસ્તારોની સમસ્યા ન ઉદ્ભવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી નાળા કાંસ અને વહેણની સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। આ કામગીરી અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરે દેવકા નદી, ગોદળશા તળાવ તેમજ મદીના પાર્ક અને બાગે રહેમત સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી। સાથોસાથ કલેક્ટરે વેરાવળ શહેરમાંથી સમુદ્રને મળતી દેવકા નદીમાં ઉગી નીકળેલા જાડી ઝાંખરાની જેસીબીની મદદથી સાફ કરવાની કામગીરીની શરૂઆત કરાવી અને નદીને સ્વચ્છ બનાવી તેમજ ચોમાસાનું પાણી જે છે તે ઝડપથી નીતરી અને સમુદ્રમાં મળી જાય તે માટે વેરાવળ શહેરમાં પાણી ન ભરાય તે માટેની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું। તેમણે મદીના પાર્ક અને બાગે રહેમત વિસ્તારમાં નાગરિકોની સમસ્યાઓ સાંભળી હતી। તો પાણી ભરાવાની સમસ્યા અને રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે આવાગમન માટે ટ્રાફિકની જે સમસ્યા છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી। લોકો દ્વારા તે સાંભળવામાં આવી, જેનો સાનુકૂળ પ્રતિભાવ આપતા કલેક્ટરે રેલવે તંત્ર સાથે સંકલનમાં રહીને વૈકલ્પિક માર્ગ આપવા તથા પાણી ભરાવાની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તે માટે ગટરની સફાઈ, કચરાની સફાઈ ઝડપથી થાય તે માટેની સૂચના ઉપસ્થિત અધિકારીઓને આપી હતી। કલેક્ટરને આ સાથે વેરાવળ શહેરનો કચરો જ્યાં એકત્ર કરવામાં આવે છે તેવી ડમ્પિંગ સાઇટ ખાતે ખેડૂતોને અપાઈ રહેલા ખાતરની યોગ્ય તેમજ પારદર્શક વ્યવસ્થાઓ ગોઠવી ખેડૂતોને તકલીફ ન પડે એ પ્રકારની સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી અને અધિકારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર ભૂમિકાબેન વાટલિયા તેમજ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એપી કલસરિયા, વેરાવળ શહેર મામલતદાર જેઠા સામળા તેમજ ચીફ ઓફિસર ચેતન ડોડિયા સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।